જોઈ લ્યો સીએનજી ની લાઈન જોવો, સ્પેશિયલ સીએનજી ની લાઈન દેખાડવા હાટું જ બ્રેક મારી હો ભાઈ. જો વાંથી ભાટિયાથી ચાલુ થાય છે તો જામનગર લગીની લાઈન છે. જો આમથી આમ જાય છે જો. અને હજી વાંથી ગાડીઓ ઓલી મોડી આમ ટર્ન મારી મારીને જે ગાડીઓ આમ આવે છે ને જામનગર બાજુ થઈને એ સીધીમાં લાઈનમાં જ ઊભી રહી જાય છે. પછી એને ખબર પડતી છે સાહેબ આ તો સીએનજી ની લાઈન એમાં દ્વારકા વાળી નથી. અમુક તો અડધા ઉબડકમાં આમાં ચડી જતા હોય છે. હા જો એ ઉભો રહી ગયો તો ને એ વળી પાસે એને ખબર પડી કે આ ખોટી લાઈનમાં ગરી ગયા. અને હવે આપણે અહીંથી જવાનું હોય સીધું જો રોડ દેખાય વાંથી જામનગર બાજુ ભાઈ. જામનગર હાઈવે બાયપાસ પકડી લેવાનો હવે સીધો. હાલો હાલો ભાઈ પગપાળા યાત્રી પાછા ચાલુ થઈ ગયા છે. જોઈ લ્યો આમ જો. ને આપણે પાછા જામનગર હાઈવે ચડ્યા ને એટલે બધા દેખાવા માંડ્યા કેટલું માણા હે, કેટલો તડકો હે. આપણે ભાઈ આ તો ગાડીમાં બેઠા છીએ એટલે બાકી હેઠા હતા હમણાં ખબર હે તડકાના નીતરી રે એવો તડકો હે તોય બધા આઈલા જાય. આમ જો ચપ્પલ નથી પહેર્યા. હા આમ જો. ને બાકી સેવા કરવા વાળા તો ખડે પડી ગયો ભાઈ. હજી જો છે તડકો હોય ગમે હોય બધા ઉભા જ છે. હવે આપણે ક્યાંક આગળ લસીનો મેળ થાય ને તો ટપી જાય હે તો રોડ ટપી જાય. અમે કઈક કરી છે જો ક્યાં જવું છે. આ એમ વહી જા ભાઈ સાઈડમાં વહી જા રોડ વસારે હોય લ્યો કેટલા હાલી જાય એમ જો. હાય ભાઈ જય દ્વારકાધીશ જોઈ લ્યો કેવા રમે આમ જો. હજી તો આમથી જો હાઈલ આવે જો. ઓહો વાહ જો જોઈ આમ જો. હાલો ભાઈ પગપાળા નીકળી ગયા. આપણે થોડોક ઓલો પરિશ્રમ કરીને અમારે ભાઈ હું કેવાય સેવા જોઈએ વરસાદી હાટું થાય ભાઈ. હાલા જાય હાઈલા જ જાય. અને આમ જો કેટલું માણા હાઈલું આવે છે જો. હાલો ભાઈ મસ્ત અને ઘોરવા જેવી સાઈઝ પીન પાછા પગપાળા નીકળી ગયા છે. વાહ જય દ્વારકાધીશ. જોઈ લો આમ જોઈ લ્યો સંગ જો હાઈલો આવે. હવે આમ શ્રીખંડ દે છે આગળ શ્રીખંડ ખાવા જાય ભાઈ. આપણે ત્યાં થી તડકાના શું કેવાય તૈરસા ને ખાધા પીધા ને જોઈ લ્યો. આમ તો જો હે એમ કે હાલી પાછા જાય છે એવું કીધું. હા ભાઈ દર્શન કરીને હાલીને પાછા ભાઈ ગયા. 200 મીટર માંડ હાઈલા એને કે ભાઈ. હાલો હાલો ઉપડા હો. જય દ્વારકાધીશ. વાહ કાકા વાહ જોરદાર લે. જોઈ લે આપણો હાથી ક્યાં જોવા પડ્યો. હા સાહેબ હવે ક્યાં જવું હે તમે ઘરે નો લઈ જતા હો. હાલો 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 નથી ને લચ્છી નું મિશન કેન્સલ થઈ ગયું ને. મને આગેથી લચ્છી લઈ ગયું હે લચ્છી જ હતી પણ મોરી હતી. હવે કેમ કરવાનું. આઈસ્ક્રીમ આટો ગયો તો આઈસ્ક્રીમ વાળો જ વયો ગયો સીધો. આઈસ્ક્રીમ વાળો આગળ વહી ગયો નીકળો ગયા હે ને ખાધોડકીને આવે એની હિસાબે તો કેવા ખેલા કર્યા હતી. હાલીને ગયા હાલીને પાછા આવ્યા. કોક હામું જોવે ને તેમ કે હાલીને જઈ ને હાલીને રિટર્ન આવતા રહ્યા તો હામું જોવે. વાંથી હાલીને આમ પાછા આવ્યા ને તો કે આ તો જો હાલીને પાછા આવતા રહ્યા. ભાઈ ભાઈ ખરેખર મજા જ છે મજા. અહીંયા તો રોકાવા જેવું છે. જો બાપા જો બેઠા બેઠા ધોતિયું. અરે ભજીયા ખાતા હતા જો ભજીયા ખાઈએ જો બાપા. હા એકલા એકલા ડોહા બાપા
મરચાં ને ભજીયા ખાતા હતા હમણાં ત્યાં થયું ને જોયું હે હવે શિવાજી ચડાવી એમ ને તો પૂરું હમણાં ભજીયા જો હોરવા નીકળવાના હાલો ઈ આગળનું હોય ને ઈ આપડી જેમ હોય કાંઈથી માં થોડોક પોગું ને ત્યાં બધું ક્લિયર કરી નાખું આ બે છોકરા ઓલા આઈસ્ક્રીમ લઈને આવતા તમને એમ કે આ દેવા વાળા છે ત્યાં તો એના ને એના નીકળ્યા એનું કરતા હતા પરબારું હાલો ભાઈ હાલો મસ્ત મજા આવે પણ બધા સેવા દેવા વાળા માણા એટલા છે ને ભાઈ આનંદ નો મોજ ની મોજે આવે મજા શું કેવાય બધું ખાવા પીવાય જડે જોવાય જડે માણા નો પ્રેમે એવો જડે હે સાહેબ હું કયો બાકી હે મજા જ આવ્યા રાખે હાલો જય દ્વારકાધીશ જોઈ લ્યો આપડે હાથીને રાખ્યો છે વાહ રોડ ની ઓલી બાજુ અને આપણે આવી ગયા છીએ હવે ખંભાળિયા પેલા જો આખો સંઘ છે આ ખંભાળીઓ પટ્ટી છે હાલો કાકા હાલો અને જોઈ લ્યો કેવા રમે હવે બધા ભેગા થયા કે અહીંયા એક આટો માર લે અંદર હે જોઈ લ્યો સમજો કેવા રમે છે બહુ મોટો ઉતારો છે ભાઈ આ ભાઈ જોઈ લ્યો આ ડાકલો ક્યાં થયો લે હાલે જોઈ લે જોરદાર સગવડ હે ભાઈ આમ તો જો કેવા રમે આમ જોઈ લ્યો અને આપણે આવી ગયા અહીંયા ભોજન શાળામાં અંદર જો કેવી ખાવાની બધી સુવિધા ટોટલી હે સાહેબ કેવી સુવિધા એમ જો અહીંયા ખાવાનું ભોજનાલય છે સામે હે ને પગ જેને દુખતા હોય ને એની માલિશ બાલિશ કરી દઈએ છે એ બધી સુવિધા રમવાની સુવિધા ટોટલી સુવિધા અહીંયા છે ભાઈ આ ખંભાળિયા પેલા આવે આ જે રહ્યું ને ભોજનાલય થાન વાળાનું છે થાન વાળાનું ભાઈ હાલો હવે હું રસ પીહી હાલો ભાઈ હાલો હવે રસ પીવા જાય અમે નીકળી બારે જો નીકળતા વેત જ રસ ચડી ગયો આમ જો અહીંયા જ દેવા બેઠા છે જો બધા હા લઈ લ્યો જોઈ લ્યો આમ જો કેવું હજી આયલું જ આવ્યો માણા આયલું જ આવે છે જો ઓહો ભાઈ આમ જો સિસોડા જો હાલે પાછળ દેખાય આ દેખાય શેરડી નકરી શેરડી લગભગ નહીં હોય ને તો 4 થી 5 સિસોડા તો ઓછામાં ઓછા મને દેખાય એટલા સિસોડા હાલે છે અને જો બાયુ ને બધી સેવા કરે કોઈ બધા એને પાતા જાય આમ જો ભાઈ જોઈ લે આમ જો કેવી મોજ કરતા જાય છે ભાઈ ડીજે વાગતું જાય ને જો જ્યાં લગી નજર જાય ત્યાં લગી માણા કેટલું માણા ભાઈ ગાંડું માણા હો હજી આગળ તો હમણાં જોવો તમે આખી લાઈન જોવો ખાલી કેટલું માણા હાલીને આવે છે રાતના કઈ ખબર નહોતી પડતી બધા આ ઓલા ટેન્ટમાં તંબુમાં હુતા હોય ને પણ અત્યારે બધું માણા હાલતું થયું છે નામ જોઈ લ્યો ભાઈ ટોલ ગેટે ટ્રાફિકમાં હલવાના છે ફૂલ એટલે ફૂલ ખટારા વાળો ઓલા આઈસરમાં વાંહે બેઠા ને હાવ એટલે હાવ કટ ટુ કટ જવા દેતો ઓલો કંટાળ્યો કે આવા દે ભાઈ આવા દે તું આવા દઈ ગયા કેટલો ટ્રાફિક આમ જો જોયું ને જંગરાવ કેવા હસોગડીને હા એટલે હા ખબર છે કે ભાઈ ટ્રાફિક છે સંઘ હાલીને જાય છે પદપાડા બધા યાત્રી એટલા તોય હખણીના રો રહીએ નો કે સુધરે જ નહીં આ બધા સમજે જ નહીં આપણે આ નિરાય તો જા હેલા જાય છે ગીત સાંભળતા મસ્ત ખબર જ છે કે ભાઈ આમાં પબ્લિક માણસ જ અત્યારે એટલું છે તો શું થાય અત્યારે અહીંયા ટોલ નાકે એટલા પીવડાવવા વાળા સેવા કરવા વાળા કેટલા ઉપાય છે જોજો હમણાં સાહેબ તો અહીંયા હોઈ ગયા હું ગોતું મેં સાહેબ ક્યાં ગયા ચા નથી પીવી તમે ક્યાં પીઓ કા બીજું કઈ હવે આરામ શું કે મેચ શું કે એમ ને વાહ ઓલા ભાઈબંધ ને પૂછ્યું શું કે મેચ કે હોય 0 મેં અમારે ધક્કો વસૂલ થઈ ગયો ને ભાઈ દ્વારકા ગયા દ્વારકા વાળાને માંગ્યું હતું કે જીતાડીને જ પાર કરજો ભાઈ હા હા વાહ વાહ એટલે તમારી હા તમારું સાચું ભાઈ અને જો ઓલામાં ચા પીવે છે અને આપણે વટી ગયા છીએ ભાઈ જામનગર અને હવે અહીંથી જાજુ છે નહીં આપણે રાજકોટ એટલે મસ્ત હાઈલા જાય નિરાતે ગીત સાંભળતા બાકી ભાઈ ખંભાળિયા પટ્ટીએ કોઈ ટ્રાફિક જામ થયો તો વાત સુધોમાં લગભગ નહીં ટોલ નાકે જ અમારે છે ને 1 કલાક ખોટી થઈ ગયા અમે ત્યારે માંડ બહાર નીકળ્યા પછી ક્યાંય લોગય નથી ઉતાર્યો ને કાંઈ નહીં સીધી ગાડી જવા દીધી ધીમે ધીમે
હાંજ પડે છે ને આપણે વહેલા હાર ઘરે પોગી જાય કંઈ હુતાય નથી, નીંદરે નથી થઈ, એટલે આખી રાત સરખાઈ આરામ થઈ જાય ને અને ખવાઈ જાય ને. જો સંગ્રામભાઈ અહીંયા છે, ઓલા વાં છે, અમારો હાથીમાં અહીંયા ઊભો છે. આવું છે બટેટા શું લઈ આવ્યા કેને બટેટા હે ઓહો એ આમ જો વાહ સાહેબ વાહ. અને ઈ પાછું સાઈલ વાળું બટેટા છા કઈ સુગંધ તો જો આવે હે વાહ વાહ. હાલો 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 ભાઈ આવું ક્યાંથી આમ જો ખાખરા તો અમારે હતા જ ભેગા બટેટા અને મજા આવી ગઈ વાહ વાહ. હાલો પેલા પેટ પૂજા કરી લઈ કરશી હે બાકી હાલો એ ભાઈ આને આ દરવાજો હું ખોલું મેં કીધું આ દરવાજો કાં ન ખુલે અંદરથી લોક થઈ ગયો કે ગાડી પેક થઈ ગઈ શું થયું જોયું ને તો આ જો આ સરબત જે ઢોરાણું હે ને આખું ચીકણું બધે ચોટી ગયું હતું આમ. એટલે મને ભૂલાઈ ગયું કે ભાઈ આમાં હે ને ફુવારો ટાણે મારી દીધો હોત ને તો સારું હતું. અત્યારે જો ફુવારો મારીને ફરતે બધે કપડું ફેરાયું. હવે આ અસલ ખોલ બંધ થવા માંડ્યો જો, નકર દરવાજો જામ થઈ ગયો હતો. અને હજી આમાં જો સાયલેન્સરનો કલર જ ફરી ગયો આમ જો. આ માથે ઓલા પૈડા હોય ને ટીપા પૈડા હોય એટલે ગરમ થયું હોય એટલે ઓલા શરબતમાંથી ચાહણી જ વહી હતી ખાલી એના જેવું છે. તો હજી આને મારે જઈને સૌથી પહેલા છે ને એ જ કરવું જોઈએ. આખો ફૂલ એટલે ફૂલ સર્વિસ કરવો જોઈએ ભાઈ. અને હવે જઈએ આપણે રાજકોટ. હવે જો રસ્તામાં ટાઈમ મળશે અને કાંઈ દેખાડવા જેવું હોય છે તો દેખાડશી. બાકી હવે આપણે બધાને ઉતારીને સીધા જાહી ઘરે, આરામ કરશી. ઘરે જઈને પછી આપણે એરિકને એને મળશી અને પછી આપણે વ્લોગનું કરશી એન્ડ. બાકી જોજો વ્લોગ બહુ એટલે બહુ અમે તો એન્જોય કર્યું છે. તમે જોજો, સપોર્ટ કરજો અને દ્વારકાધીશની દયાથી આવા કામ કરતા રહી. તમે કરતા રહ્યો એટલે જ આપણે મેઇન વિડીયો બનાવી ભાઈ. બાકી આપણે જાતા જ હોઈએ છીએ. જો અમારે ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. હાલો ભાગી હવે. કે તારે શું જોઈ છે? ઢોકળા જોઈ છે, લસ્સી જોઈ છે હે? તમે સારું ખાઈને આવું ને પછી એને કઈ હે હવે ખાહે ભાઈ. હવે જો અને હાલો ભાઈ જો આપણે પહોંચી ગયા છીએ માધાપર. આ માધાપરનો ગેટ છે ને જો ભૂરાભાઈને ઉતાર્યા. ભૂરાભાઈને ભાઈબંધ જડી ગયો લાગે છે, ઊભા છે. અને હવે થોડાક છે ને અમને નથી ખબર કુતરું વીઆઈપી નહીં કરશે અહીંયા તો ભાઈ માધાપરમાં તને ખબર છે કુતરાની પાવર હોય. હાલો હવે જઈ ઘરે બધા હવે નોખા પડશે. અમે વાગ્યા છે કેટલા જો 9:26 થઈ તોય 9:30 થઈ ગયા ભાઈ. આપણે નિરાતે આવતા એટલા વાગી ગયા. હવે માધાપરથી જાય આપણે સીધા ઘરે. હાલો ભાઈ 10 વાગવા આવ્યા અને આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને આ જો કેમેરો ભર્યો લાગે છે. આપી ગયા ભાઈ હાલો રેડી. અને જો આપણે પ્રસાદી લઈ લીધી અને અમે ત્રણેય ભાઈઓ હવે આપણે કુપાલભાઈને ઉતારી દીધા એના ઘર પાસે. પછી પૂરાને આપણે માધાપુર ઉતારી દીધો ને હવે ત્રણેય જાય છે હવના ઘરે. થાયકા ફૂલ નીંદર બિંદર થઈ નથી. હા તો આખી રાત જાય ગયા. બાકી મજા કેવી આવી હે? એક વાર તો ભાઈ આ લાવો લેવાય બધાને મજા જ આવી જાય. હાલો તઈ હુઈ જાવ તમે. જય માતાજી. હાલો હા હાલો હવે અમે જઈએ ઉપર. સામાન બામાન જો બધું મેલ દે ઠેકાણે અને ખાવાનો જોઈએ. હવે હિંમત રેક નહીં બાકી જાય સીધા કુવા ભેગા હે. હા કરી દે ઉપાધિ કરીમાં. હાલો ઉપર જાય. એરિક જો હજી ઠેકડા મારે ભાઈ. શું કરસ? લે જો ગાંડો થયો જોઈ લે છે ને. આ ઊંઘી લે તું, ઊંઘી લે. તારે ઊંઘીને તો તાર પૂરું કરી નાખ્યું. ભાવ કઈ બાકી નથી રહેવા દેતો એટલું ઊંઘે છે. જો ક્યાં જાય છે ભાવનાબેન? ના જો જોઈ લે ખૂણામાં છે, દેખાતી નથી ક્યાં બેઠી છે એ. હાલો ભાઈ ચાવી બાવી મેલો એના ઠેકાણે. ઘૂસવાણો થઈ ગયો જો. હા અરે કોઈ મજા આવી ભાઈ. હા હાલો ભાઈ હવે ઘરે આવી ગયા છીએ. હેરિકભાઈ મને ઊંઘવાનું ચાલુ કરી દીધું છે જો. બધે વાહ ઊંઘે હવે અમારે બેન હાલશે રીહામણા મને હમણાં જો રીહાઈ ગયું ઓલી બાજુ મોઢું કરીને. એટલે હવે હેરિક થોડીક વાર મોજ મસ્તી કરી અને પછી જો ખાઈશ તો ખાઈશ. ભૂખ લાગશે તો બાકી નક્કી નથી. અને બાકી સુઈ જવું એને મસ્ત. અને પછી આ વિડીયો
આપણે એડિટ કરીને મેળ દઈએ. એટલે આવા નવા વ્લોગ જોવાની જો મજા આવતી હોય તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળી હવે બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.